નમસ્કાર મિત્રો, સામાજિક વિજ્ઞાનમાં આંકડાશાસ્ત્રની વિડીયો શ્રેણીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજના વિડીયોમાં આપણે સૌપ્રથમ આંકડાશાસ્ત્રનો અર્થ સમજીશું અને પછી તેનો ઉપયોગ સામાજિક વિજ્ઞાનમાં ક્યાં ક્યાં અને કેવી રીતે થાય છે તેની માહિતી સમજીશું. તો સૌપ્રથમ આપણે આંકડાશાસ્ત્રનો પરિચય મેળવી લઈએ કે આંકડાશાસ્ત્ર એટલે શું. તો આંકડાશાસ્ત્ર એ માહિતીનો અભ્યાસ કરે છે. આપણી પાસે જે ડેટા છે તેનો અભ્યાસ કરે છે. તો એમાં 4 બાબતો મહત્વની છે. સૌથી પહેલા શું છે આપણી પાસે? માહિતી. માહિતી એટલે ડેટા. આપણી પાસે કોઈ એક માહિતી છે અથવા તો આપણે કોઈક માહિતી મેળવવી છે. ધારો કે કોઈ એક વિસ્તારમાં સાક્ષરતા દરની શું પરિસ્થિતિ છે તે આપણે જાણવું છે. તો એનો મતલબ એ થયો કે આ માહિતી આપણે મેળવવી છે. એટલે સૌથી પહેલો મુદ્દો આપણે જ્યારે આંકડાશાસ્ત્રની વાત કરીએ ત્યારે શું આવે છે? તો સૌથી પહેલો મુદ્દો આવે છે માહિતીનું એકત્રીકરણ. માહિતીનું એકત્રીકરણ જેને આપણે કહીએ છીએ ડેટા કલેક્શન. શું કહીએ છીએ? ડેટા કલેક્શન. આપણે માહિતી ભેગી કરવી પડે છે. હવે આપણે જાણીએ છીએ કે જુદી જુદી સંસ્થાઓ, સરકારો જુદી જુદી રીતે માહિતી મેળવે છે. ધારો કે આપણી પાસે સરેરાશ આયુષ્યની માહિતી છે. તે માહિતી એકત્રિત થયેલી છે. ધારો કે સરકારની રાજકોષીય ખાધ કેટલી છે, આ માહિતી એકત્રિત થયેલી છે. અથવા તો રાજ્યમાં દર વર્ષે કેટલા લોકો આત્મહત્યા કરે છે, આ માહિતી એકત્રિત થયેલી છે. અથવા તો રાજ્યમાં કુટુંબોની સંખ્યા કેટલી છે, કુટુંબોની સંખ્યા કેટલી છે, તો આ માહિતી એકત્રિત થયેલી છે. તો આમ જુદી જુદી રીતે જુદી જુદી સંસ્થાઓ, જુદી જુદી સરકારો, જુદા જુદા સંશોધકો માહિતી શું કરે છે? એકત્રિત કરે છે. એટલે આંકડાશાસ્ત્રમાં સૌથી પહેલું જે મહત્વની બાબત છે તે છે માહિતીનું એકત્રીકરણ. એના પછી આપણે બીજી બાબત લઈએ તો એકત્રીકરણ પછી આવે છે વ્યવસ્થિતીકરણ, અરેન્જમેન્ટ. તેને વ્યવસ્થિત રીતે ગોઠવી. આપણે લઈએ ગોઠવણી. ડેટા અરેન્જ કરવો અથવા તો તેને ઓર્ગેનાઇઝ કરવો. ડેટા ઓર્ગેનાઇઝેશન. માહિતીને યોગ્ય રીતે, વ્યવસ્થિત રીતે ગોઠવવી પડે છે. ધારો કે આપણી પાસે માહિતી છે સરેરાશ આયુષ્યની, તો હું સૌથી પહેલા ધારો કે 2011માં સરેરાશ આયુષ્ય કેટલું હતું અથવા તો 2011માં સાક્ષરતા દર કેટલો હતો તે લખું. પછી હું એવું લખું કે 2001માં સાક્ષરતા દર કેટલો હતો. પછી હું એવું લખું કે 2021માં સાક્ષરતા દર કેટલો હતો. પછી 1991માં સાક્ષરતા દર કેટલો હતો. તો આ માહિતી યોગ્ય રીતે ક્રોનોલોજીકલ ઓર્ડરમાં ગોઠવાયેલી નથી. તો આપણે તેને યોગ્ય રીતે ગોઠવવી પડે. યોગ્ય રીતે તેની ગોઠવણી કરવી પડે. જો યોગ્ય રીતે તેની ગોઠવણી થશે તો તે માહિતીનું વિશ્લેષણ કરવામાં સરળતા રહેશે. આના કારણે શું થશે? યોગ્ય રીતે ગોઠવણી કરેલી હશે તો માહિતીના વિશ્લેષણમાં સરળતા રહેશે. એટલે માહિતીનું વિશ્લેષણ કરવાનું છે તો એ વિશ્લેષણ કરતા પહેલા આપણી પાસે માહિતી જોઈશે. એટલે એ આવ્યું માહિતીનું એકત્રીકરણ. એ માહિતીનું એકત્રીકરણ થઈ જાય પછી તેની યોગ્ય રીતે ગોઠવણી કરવી પડે.
વર્ષ પ્રમાણે તમારે ગોઠવવા પડે. ધારો કે તમારે જાતિ પ્રમાણે સાક્ષરતા દર જોઈએ છે, તો આપણે જાતિ પ્રમાણે સાક્ષરતા દર ગોઠવવો પડે. ધારો કે આપણે લિંગ પ્રમાણે સેક્સ વાઇઝ સાક્ષરતા દર જોઈએ છે, કે મેલનો સાક્ષરતા દર કેટલો છે, ફિમેલમાં સાક્ષરતા દર કેટલો છે, તો તે પ્રમાણે તેને ગોઠવવું પડે. જાતિની વાત કરીએ તો આપણે જોવું છે કે ઓબીસીમાં સાક્ષરતા દર કેટલો છે, એસસીમાં સાક્ષરતા દર કેટલો છે, એસટી કમ્યુનિટીમાં સાક્ષરતા દર કેટલો છે. તો આમ જુદી જુદી રીતે આપણી જે જરૂરિયાત છે વિશ્લેષણ માટે, એ રીતે આપણે સાક્ષરતા દર ગોઠવવો, એ રીતે આપણે માહિતીને ગોઠવવી પડે. એ બાબત આપણે ધ્યાનમાં રાખવાની છે. હવે આપણે વાત કરીએ ત્રીજી. માહિતી ગોઠવાઈ જાય પછી શું કરવાનું છે? પછી માહિતીનું વિશ્લેષણ કરવાનું આવશે. તો ત્રીજી બાબત શું છે? માહિતીનું વિશ્લેષણ, ડેટા એનાલિસિસ. હવે આ જે માહિતીનું વિશ્લેષણ કરવાનું છે તે આપણે જુદી જુદી રીતે, તેના માટે આપણે કેટલીક આંકડાશાસ્ત્રીય પદ્ધતિઓનો ઉપયોગ કરીએ છીએ. આ એક પદ્ધતિસરનું વિશ્લેષણ છે. તેના માટે કેટલીક ટેકનિક્સ વાપરવામાં આવે છે, કેટલાક ટૂલ્સ વપરાય છે. ટૂલ્સ એન્ડ ટેકનિક્સ નો ઉપયોગ કરીએ છીએ. કયા સંજોગોમાં કેવા પ્રકારની ટેકનિક વાપરવી તે પણ મહત્વનું છે. તેની ચર્ચા આપણે આગળ પછીના વિડીયોઝમાં કરીશું. તો માહિતીનું વિશ્લેષણ કરવું છે. તો આ વિશ્લેષણમાં શું આવે? ધારો કે ફરી એકવાર આપણે લિટરસી રેટ એટલે કે સાક્ષરતા દરની વાત કરીએ, તો મેલ્સમાં એટલે કે પુરુષોમાં સાક્ષરતા દર ફિમેલ્સ કરતા વધારે હોય છે. તો એ શા માટે વધારે છે તેનું આપણે વિશ્લેષણ કર્યું. તમે જે માહિતી મેળવી છે તેનું વિશ્લેષણ કર્યું કે પુરુષોમાં સાક્ષરતા દરનું પ્રમાણ સ્ત્રીઓ કરતા વધારે છે. અથવા તો ધારો કે તમે સાયકોલોજીમાં અભ્યાસ કરી રહ્યા છો, તો તણાવનું સ્તરનો ડેટા છે. તણાવનું સ્તર, તો કયા પ્રકારના વિદ્યાર્થીઓમાં તણાવનું સ્તર વધારે છે અને કેવા પ્રકારના વિદ્યાર્થીઓમાં તણાવનું સ્તર ઓછું છે. ધારો કે તમે સંયુક્ત કુટુંબ અને વિભક્ત કુટુંબ પ્રમાણે માહિતી ભેગી કરી છે, તો આપણે જાણવું છે કે સંયુક્ત કુટુંબમાં તણાવનું સ્તર વધારે છે કે વિભક્ત કુટુંબમાં રહેતા વિદ્યાર્થીઓમાં તણાવનું સ્તર વધારે છે. તો આમ વિશ્લેષણ કરવા માટે પણ આંકડાશાસ્ત્રનો ઉપયોગ આપણે કરીએ છીએ. ચોથી જે બાબત છે તે છે વિશ્લેષણ કર્યા પછીની જે બાબત છે તે છે અર્થઘટન. જેને આપણે કહીએ છીએ ડેટા ઇન્ટરપ્રિટેશન. માહિતીનું વિશ્લેષણ કર્યા પછી તેનું અર્થઘટન કરવું પડે છે, તેને ઇન્ટરપ્રિટ કરવું પડે છે. ધારો કે આપણે એવી વાત કરીએ કે જે સંયુક્ત કુટુંબમાં રહેતા લોકો છે, સંયુક્ત કુટુંબમાં રહેતા વિદ્યાર્થીઓમાં તણાવનું સ્તર ઓછું છે, એવું આપણને માહિતીનું એકત્રીકરણ કર્યું, તેની ગોઠવણી કરી, તેનું વિશ્લેષણ કર્યું, તેમાંથી આ તારણ મળ્યું. તો હવે તેનું અર્થઘટન કરવું પડે કે શા માટે તેવું છે, એવા કયા પરિબળો છે કે જે આ તણાવના સ્તરને ઓછું રાખે છે. તો એ અર્થઘટન આપણને ઘણીવાર પોલિસી ઇમ્પ્લિકેશન્સ સુધી, કેવા પ્રકારની નીતિ અપનાવવી જોઈએ તે સુધી લઈ જાય છે. તેવી જ રીતે ધારો કે ગ્રામીણ વિસ્તારમાં પ્રજોત્પત્તિ દર, ફર્ટિલિટી રેટ વધારે છે, તો શા માટે ગ્રામીણ વિસ્તારોમાં પ્રજોત્પત્તિ દર વધારે છે, શા માટે શહેરી વિસ્તારોમાં પ્રજોત્પત્તિ દર ઓછો છે, તેનું અર્થઘટન આપણે કરવું પડે છે.
અને ત્યારબાદ છેલ્લું જે મહત્વની બાબત છે તે છે પ્રેઝન્ટેશન, પ્રસ્તુતિકરણ. પ્રેઝન્ટેશન શું કરવું પડે છે? ડેટાનું પ્રેઝન્ટેશન. આપણે તેને રિપોર્ટ સ્વરૂપે બહાર પાડીએ. સરકાર જુદા જુદા રિપોર્ટ બહાર પાડે છે, એનજીઓ જુદા જુદા રિપોર્ટ બહાર પાડે છે, અથવા તો રિસર્ચ પેપરના સ્વરૂપે આપણે તેને પ્રેઝન્ટ કરીએ છીએ, અથવા તો આર્ટિકલ સ્વરૂપે આપણે તેને પ્રેઝન્ટ કરીએ છીએ. તો આ જે માહિતીનું વિશ્લેષણ કર્યું છે, તેનું અર્થઘટન કર્યું છે, તેને સુવ્યવસ્થિત રીતે પ્રેઝન્ટેશન કરવાનું થાય છે. ધારો કે ભારત સરકાર ઇકોનોમિક સર્વે બહાર પાડે છે, દર વર્ષે બજેટ હોય તેના આગલા દિવસે ઇકોનોમિક સર્વે, આર્થિક સર્વે બહાર પડે છે. તો તે શું છે? તો એ માહિતીનું એકત્રીકરણ છે, માહિતીની સુવ્યવસ્થિત ગોઠવણી છે, તેનું વિશ્લેષણ છે, તેનું અર્થઘટન છે, અને પછી તેનું પ્રેઝન્ટેશન છે. સરકાર ધારો કે એવી રીતે બજેટ બહાર પાડે છે, બજેટ ડોક્યુમેન્ટ આપણે જે જોઈએ છે, અથવા તો નીતિ આયોગનો કોઈ એક રિપોર્ટ હોય, નીતિ આયોગે કોઈક રિપોર્ટ બહાર પાડ્યો હોય, ધારો કે નીતિ આયોગ મલ્ટી ડાયમેન્શનલ પોવર્ટી ઇન્ડેક્સ નો રિપોર્ટ બહાર પાડે છે. તો તે શું છે? ડેટાનું વિશ્લેષણ છે, એને એકત્રિત કરેલો છે, સુવ્યવસ્થિત ગોઠવણી છે, એનું વિશ્લેષણ છે, એનું અર્થઘટન કર્યું છે, અને પછી એની પ્રસ્તુતિ કરી છે. તો આમ જ્યારે પણ આપણે આંકડા શાસ્ત્રની વાત કરીએ ત્યારે આ 5 બાબતો મહત્વની છે. કઈ 5 બાબતો? પહેલું, માહિતીનું એકત્રીકરણ. આપણે ફરી એકવાર જોઈ લઈએ. સૌથી પહેલા છે માહિતીનું એકત્રીકરણ. માહિતીને એકત્રિત કરવી પડે. ત્યારબાદ છે માહિતીની ગોઠવણી, તેની સુવ્યવસ્થિત ગોઠવણી હોવી જોઈએ. ત્યારબાદ આપણને મળે છે માહિતીનું વિશ્લેષણ, યોગ્ય વિશ્લેષણ થયેલું હોવું જોઈએ. ત્યારબાદ છે ઇન્ટરપ્રિટેશન, તેનું ચોક્કસ અર્થઘટન થવું જોઈએ. અને છેલ્લે માહિતીની પ્રસ્તુતિ, તેને યોગ્ય રીતે પ્રેઝન્ટેશન કરવું પડે. તો આમ આ રીતે આપણે આંકડા શાસ્ત્રનો ઉપયોગ સામાજિક વિજ્ઞાનમાં જુદી જુદી રીતે કરી શકીએ છીએ. ધારો કે આપણે સોશિયોલોજીની વાત કરીએ, તો એની અંદર ધારો કે સંયુક્ત કુટુંબ અને વિભક્ત કુટુંબોની સંખ્યા કેટલી? સંયુક્ત અને વિભક્ત કુટુંબો ની સંખ્યા કેટલી, અને ત્યારબાદ તેમનું સોશિયલ પાર્ટિસિપેશન કેટલું. તો તેના માટે પણ આંકડાની જરૂર પડશે, માહિતીની જરૂર પડશે. તો આમ સામાજિક વિજ્ઞાનમાંથી અર્થશાસ્ત્ર હોય, સોશિયોલોજી હોય, મનોવિજ્ઞાન કે સાયકોલોજી હોય, પોલિટિકલ સાયન્સ હોય, ધારો કે ઓપિનિયન પોલ્સ જે આવે છે, કયા મત વિસ્તારમાં કેટલા લોકોએ કઈ પાર્ટીને મત આપ્યો તેનું વિશ્લેષણ કરવામાં આવે છે. તો તેના માટે પણ આંકડાશાસ્ત્રની જરૂર પડે છે. તો સામાજિક વિજ્ઞાનમાં માહિતીને એકત્રિત કરવી, માહિતીને સુવ્યવસ્થિત રીતે ગોઠવવી, ત્યારબાદ તેનું વિશ્લેષણ કરવું, તેનું અર્થઘટન કરવું, અને છેલ્લે તેને જુદા જુદા સ્વરૂપે, જે સ્વરૂપે તેની જરૂર હોય તે સ્વરૂપે તેની પ્રસ્તુતિ કરવી, તેના માટે આંકડાશાસ્ત્રનો ઉપયોગ કરવામાં આવે છે. મને આશા છે કે આ વિડીયો આપ સૌને ઉપયોગી થશે, અને આગામી વિડીયોમાં આપણે આંકડાશાસ્ત્રની જુદી જુદી શાખાઓ વિશે અને તેમાં આવતા જુદા જુદા મુદ્દાઓ વિશે ચર્ચા કરીશું. ધન્યવાદ.